આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની તો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનું સૌથી મહત્વનું નિવેદન હાલ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે મારા ગુરુ સિવાયના પંચગુરુ જે હતા તે લોકો મારી પાસે સેવા કરાવતા હતા, ધોતી ઉઠાવીને માલિશ કરવાનું કહેતા હતા. ગુરુની સેવા કર્યા હોવાનું આ બધી જ વાતો તેમને જણાવી છે. આવા ઘણા ખરાબ કામો તેઓ કરાવતા હતા જે બાળકને ખબર નથી પડતી. સાધુ સમાજમાં આવું ઘણું બધું અત્યાર સુધી ચાલી રહ્યું છે. હ્યુમન રાઇટ્સને પણ આની તપાસ કરવાની ખાસ માંગણી મહેશગીરી બાપુએ કરી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ હું રજૂઆત કરું છું કે હરિગીરી ગેંગની તપાસ કરવામાં આવે. દેશના સૌથી મોટા કાંડ આ લોકોની ગેંગમાંથી બહાર આવશે. યૌન શોષણ માત્ર બળાત્કાર નથી, પરંતુ ખોટી રીતે ખોટી જગ્યા પર સ્પર્શ કરાવવાની વાત પણ યૌન શોષણ છે. અન્યાયોને ચૂપચાપ સહન કરી રહ્યા છે તેવા સાધુઓના અખાડામાંથી ત્યાગ પત્ર આપી રહ્યા છે. આવા અન્યાયને બદલે જે નપુસકો અન્યાય કરી રહ્યા છે તેમની સામે લડવા માટે પણ આહવાન તેમણે કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હું પૂછું છું કે જે લોકો હરિગીરી ગેંગના અન્યાયોનો ભોગ બન્યા છે તે સામે આવે, અવાજ ઉઠાવીને તેમના પાંખડાઓને ખુલ્લા પાડે. देखिए ऐसा है, मैंने जो कुछ मन से कहा वो भागवत भगवान की साक्षी में कसम खा के कहा और ये तक कहा था कि मेरी माँ का दूध लजेगा अगर मैं झूठ बोलूंगा. तो जो भी बात मैंने कही उसमें कुछ भी असत्य नहीं कहा. ये आज बहुत सारे जगह पर और मैं इसकी वजह से सच्चे साधु के ऊपर छींटे उड़ रहे हैं, क्योंकि ये झूठे नकली साधु जो बन के बैठे हुए हैं उनकी वजह से बहुत बड़ा दिक्कत हो रहा है. मैं अपने गुरु अमृतगिरी महाराज के पास जो संस्कार लिया, इतने अभूतपूर्व संस्कार उनका जीवन औलिया का था, पर उसके बाद जो पंचगुरु में बने थे दूसरे कुछ साधु, तो सेवा करो, ये करो, और सेवा करने में यही बातें आती थी कि धोती उठा के मालिश करो, फलाना करो, और ये गुरु की सेवा है, और ये तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है. और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है. मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो. मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ. ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब. एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए, और जो अच्छी व्यवस्था जो शंकराचार्य जी ने संन्यास की परंपरा बताई, जो हमारे सनातन की परंपरा है, उस परंपरा का वापस फिर से शुद्धिकरण होना चाहिए व्यवस्था का. और इसलिए मैंने आवाज उठाई है. और ये मेरी एक की पीड़ा नहीं है, ये सभी साधुओं की पीड़ा है. और आजकल क्या हुआ है कि ज्ञान ना गुरु को है ना उस चेले को बता पा रहा है. बच्चा होता है उसको साधु बना दिया जाता है, उसके साथ जो हो रहा है उसको समझाएगा कौन. मैं तो कहता हूं सरकार को कि कानून लाओ, कानून लेकर के आओ कि इस उम्र के बाद ही उसको सन्यास की दीक्षा देनी चाहिए. तब तक वो सेवक भाव में रहे, तब तक वो वैसा ही रहे, चाहे वो कोई भी वस्त्र पहनता हो उसको पहनने दे, ताकि कोई ये दिक्कत, क्योंकि समाज भगवा पहन लेने के बाद तुरंत ही उसके ऊपर कैमरा लेकर बैठ जाता है. गलतियां हो सकती है किसी से, पर गुनाह कभी, मेरी बात करूंगा मैं कि मैंने कभी गुनाह नहीं किया, मैंने कभी पाप नहीं किया. गलतियां तो बच्चा है तो बच्चे से कुछ भी गलतियां हो सकती है, क्योंकि एक उम्र के पड़ाव से वो गुजर रहा है. पर पाप और गुनाह कभी नहीं किया, जिसकी जिम्मेदारी लेकर के मैंने ये बात की थी. और ये हो रहा है जो सच है. જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે, મહેશગીરી બાપુનું સૌથી મહત્વનું મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આપણા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરોથી જોડાઈ ગયા છે ભાવિક જોશી. તેમના સાથે પણ સીધો સંવાદ કરીશું. ભાવિક જોશી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી ભાવિકભાઈ, હું તમને એ પૂછવા માંગુ છું કે જે પ્રકારે મહત્વનું નિવેદન સામે આવ્યું છે, મહેશગીરી બાપુએ મહત્વનું મોટું નિવેદન સામે આપ્યું છે કે તેમણે કહ્યું છે કે પંચગુરુ તેમના સાથે માલિશ કરાવતા હતા, ધોતી ઊંચી કરીને માલિશ કરાવતા હતા. શું છે સમગ્ર વાત, આપ ચોક્કસથી જણાવશો? હું ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, ગઈકાલે જુનાગઢ ધર્મ સભાની અંદર મહેશગીરી બાપુએ નિવેદન કર્યું કે જે પેલા પંચગુરુઓ હતા મારી પાસે સેવા કરાવતા હતા, માલિશ કરવાની જણાવતા હતા.
પરંતુ આવા ખરાબ કામ જે છે તે બાળકને ખબર નથી. સાધુ સમાજમાં અત્યારે ઘણું બધું થઈ રહ્યું છે ત્યારે હ્યુમન રાઇટ્સની તપાસ કરવાની પણ મહેસૂલી બાપુ દ્વારા માંગણી કરવામાં આવી છે. જે બિલકુલ, અને જે રીતે તેમણે કહ્યું છે કે હાલ હ્યુમન રાઇટ્સને પણ તેમણે કહ્યું છે કે આપે પણ જે રીતે વાત કરી કે હ્યુમન રાઇટ્સને પણ તેમણે ખાસ નિવેદન કર્યું છે અને તેમણે રિક્વેસ્ટ કરી છે કે તેમને પણ આમાં તપાસ કરવી જોઈએ. તેમણે સરકારને પણ ખાસ એક રિક્વેસ્ટ કરી છે. તેમણે સાધુઓને પણ ખાસ એક પ્રકારની વિનંતી કરી છે કે આપ પણ સામે આવો. તો તેમાં સાધુઓનું, બીજા જે સાધુઓ છે તેમનું શું કહેવું છે આ બાબતે? મૌન સેવી રહ્યા છીએ. આપણે સાબે કરશે બોલવા તૈયાર નથી ત્યારે ક્યાંક કોઈ તો મહેશગીરી બાપુએ નિવેદન તપાસ થાય તો આવશ્યકથી બહાર આવે તેવી શક્યતા છે. જે બિલકુલ, ભાવિકભાઈ અમારી સાથે જોડાવા માટે અને ખાસ માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે ખાસ માહિતી મળી કે મહેશગીરી બાપુએ આ મહત્વનું નિવેદન સામે આપ્યું છે. તેમણે કહ્યું છે કે દોટી ઉઠાવીને ખાસ કહ્યું છે માલિશ કરાવતા હતા.